ખરેખર આ ટ્રેક્ટર રાખવાની જે મજા આવે ને, આવ પાણી જેવું છે ટ્રેક્ટર જતા. ઓહો ભાઈ. અને ભાઈ અંદર આવ્યા ને તો હિતેશભાઈ આપણું છે ને કે આ ઓલું લાલ કલરનું ટ્રેક્ટર જોવા મળે. હિતેશભાઈ કયું ટ્રેક્ટર છે ને? આપણે ગાડીમાં અત્યારે જો ગાડી જરીક સાઈડમાં લેવાની છે, કેમ કે અહીંયા અત્યારે શૂટ થાય એમ છે. અને આપણી કોબેટરી લઈને કેમણા જતા હશું? કઈ વાંધો નહીં, આપણે કોબેટરી છે ને ખાલી મૂકવાની છે આપણી વાડીએ. જો કોબેટરી પાછળ તમને દેખાતા હાથીલા પડ્યા છે આપણા પંચિયા ને રાત ને એવું બધું પડ્યું છે, એટલે એ બધું મૂકવા જવાનું છે આપણે બીજી વાડીએ. અને આ નવા કપડાં પહેરીને આપણે કેમણા જાય ખબર? આજ મારે શૂટિંગમાં જવાનું છે, બરોબર? એટલે શૂટિંગ આવ્યું ને એટલે પહેલાં આપણે શૂટિંગનું કામ પતાવવા જવાનું છે. અને રસ્તો ભાઈ એટલો ખતરનાક છે ને કે આમાં ખરેખર હાલે એમ જ નથી ટ્રેક્ટર. જોતા ફટાટી બોલે છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે એને ફટાફટ આપણે ઓલી જે વાડીએ મૂકવા જવાનું છે ને પૂગી જાય અને પછી સીધું નીકળવાનું છે આપણે ખંભાળિયા. હાલો ભાઈ, આપણે છે ને ટ્રેક્ટર મસ્ત મજાનું આપણે વાડીએ પાર્કિંગ કરીને આપણે ઠેલો બેલો લઈને આપણે લઈને ખોપડીનું સુરક્ષા કવચ લઈ લીધું છે. અને જો આપણે રામપિયારી મસ્ત મજાની આપણી તૈયાર થઈ ગઈ છે. એટલે હવે આપણે કંઈ ક્યાંય જવાનું નથી થતું, સીધું ફટાફટ પહેલાં ખંભાળીએ જવાનું છે, કેમ કે ખંભાળીએ આપણે શૂટિંગનું કામ છે. એ શૂટિંગનું કામ પહેલાં પતાવી લઈને કપડાં કેવા લાગે જરીક મને કોમેન્ટ બોક્સમાં બતાવજો. હાલો ભાઈ, આપણે ફટાફટ ખંભાળીએ જાય. હાલો ભાઈ, ખોપડીનું સુરક્ષા કવચ પહેરી લીધું છે ને આપણે જાય રામપિયારી માથે કંઈક લખાવવાનું છે, પણ હું લખાવવાનું હોય જરીક કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. અરે ભાઈ, કેપ્ટન ટ્રેક્ટર ના આપણે શોરૂમે પૂગી ગયા હતા ને, આ પડ્યું તો છે ને મસ્ત મજાનું આપણું ટ્રેક્ટર પડ્યું છે. આ જોઈને તમને એમ લાગતું હોય કે આજે ડિલિવરી લેવા આવ્યા? ના ભાઈ, ડિલિવરી લેવા નથી આવ્યા, આજે આપણે આનું શૂટિંગ કરવાનું છે. જે આ ટ્રેક્ટર છે ને આ લોક કેના માટે કામ આવે છે નીચરી મને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. અને આ એની હેન્ડબ્રેક આપેલી છે જારી એડીડીસી વાલ તમને અહીંયા આપેલો છે. અને આવું કંઈક ટ્રેક્ટર છે ભાઈ આખું. અને આ ટ્રેક્ટર છે ને 4 વ્હીલ ડ્રાઈવ છે, પાછું પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર છે. અને આખો વ્યૂ તમને દેખાડું તો આવો ટ્રેક્ટરનો વ્યૂ છે. અને ભાઈ હાલો હવે આનું છે ને ફટાફટ મસ્ત મજાની આપણે ગ્રીલ શૂટ કરવાની છે ને, એના માટે આપણે આવી ગયા હતા. જ્યાં આખો શોરૂમ અહીંયા આવ્યો, જ્યાં અહીંયા 3Dમાં આખો લોગો છે. હાલો હવે છે ને આની પહેલાં ફટાફટ એક ગ્રીલ શૂટ કરી નાખી. હિતેશભાઈ તો હજી આજે આવ્યા નથી, આજે એને ગચકાવાના છે. ટ્રેક્ટર ઉપર આપણે બેસી ગયા હતા ને આપણે એને એના આગળ આપણે હાથમાં એની ચાવી આવી ગઈ છે, બરોબર? તો પહેલાં તો આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કર્યું. અને ક્યાં લઈ જવાના ખબર? આ ટ્રેક્ટરને આપણે પહેલાં તો ધોવા લઈ જવાનું ભાઈ. અને આ ટ્રેક્ટર ચાલુ થાય ને એટલે અલગથી મજા આવે ભાઈ. ગેરમાં નાખી દેવું. હાલો ગેરમાં પડી ગયું ભાઈ. જો આ ટ્રેક્ટર હાલતું થઈ ગયું ભાઈ. અને ખરેખર આ ટ્રેક્ટર રાખવાની જે મજા આવે ને, આવ પાણી જેવું છે ટ્રેક્ટર જતા. ઓહો ભાઈ આ ટ્રેક્ટર ખરેખર મજા આવે નહીં, હાંકવાની મજા આવે. પાછો કાળો કલર આપણો ફેવરિટ કલર છે. અને પાછો આપણે વ્હાઈટ શર્ટ પહેર્યો છે. અને જો આ ટ્રેક્ટર ધોવાનું હોય તો હાલો ભાઈ આપણે છે ને પહેલાં ફટાફટ ટ્રેક્ટર ધોઈ લઈએ. કેપ્ટનનો ટ્રેક્ટરનો ક્રિયાક્રમ પતાવીને જવા હિતેશભાઈ મોડા આવ્યા હતા. આનો વિડીયો તમે જોવો ને એટલે તમે એને બઠાવરી જવાના હોય. લાઇટમાં મૂકી દઈ કે તમને ભડકો કરી દે. અને હવે આપણે છે ને ભાઈ બહેનની દુકાને આવ્યા હતા, ઘડીક આપણે બેસી પછી આપણે જવું છે ખંભાળિયા અંદર. અને ભાઈ અંદર આવ્યા ને તો હિતેશભાઈ આપણું છે ને કે આ ઓલું લાલ કલરનું ટ્રેક્ટર જોવા મળે. હિતેશભાઈ કયું ટ્રેક્ટર છે? હે સ્વરાજનું ટ્રેક્ટર છે ને ભાઈ. આ ટ્રેક્ટર કંઈક સારું લાગે હો. બહુ જાજી વાર વિડીયો ચાલુ રખાય એમ નથી ને, આ ગોકીરું કરે ને એનો કોપીરાઇટ ક્લેમ આવી છે. બાકી આ ટ્રેક્ટરમાં કંઈ ઘટે નહીં એવું છે. મસ્ત ટ્રેક્ટર છે. વાહ હિતેશભાઈ વાહ. એકચ્યુઅલીમાં મિત્રો એને ગ્રીનલેન્ડ એગ્રી માટે આપણું કામ પતાવી એટલે વિડીયાનું આપણે સેટિંગ કરવા આવ્યા હતા. ને બારે જો મસ્તીનું ટ્રેક્ટર પડ્યું હોય. ટ્રેક્ટરો સિવાય આપણે કંઈ વાત જ નથી થતી હમણાં. અને તું યાર મારી રામપિયારીને મારું ખોપડીના સુરક્ષા કવચને આમ તું રાખીને ભાઈ આવ્યો પાટલું ચડાવી લે. લુખી લાસુ જ છે ની નીકળે જ ને. હાલો ખોપરીનું સુરક્ષા કવચ પહેરી લ્યો ને હવે આપણે જવાનું હોય ટાટાના શોરૂમ. બાકી આ સ્વરાજને 770 છે પડ્યા છે ને. ગ્રીનલેન્ડ એગ્રી માર્ટનો જો તમારે વિડીયો જોવો હોય ને તો ઓટો ફાર્મિંગ ચેનલમાં તમને થોડાક ટાઈમ આવી જાય ને આમાં કોમેન્ટ કરો. કોમેન્ટ કરી દો. આ એગ્રી માર્ટ છે ને જો ઘણી તમે મોલતા જોયા છે.
કપડાના મોલ આ મોલ જ છે પણ આ એગ્રી મોલ છે. હવે તમને આનો આખો વિડીયો છે ને અમને યુટ્યુબ ચેનલમાં આપી દે. હું આજ વિડીયો ઉતાર્યો નતો ભાઈ. ફાઇનલી આપણે છે ને કેપ્ટન ટ્રેક્ટરનો વિડીયો શૂટિંગ કરીને આપણે છે ને મહિન્દ્રા 3XO નો વિડીયો શૂટિંગ કરવા આવી ગયા હતા. અને ભાઈ હું જબરી ગાડી લાગે છે, ખતરનાક લુક સાથે આ ગાડી આવે છે. ઓહો હિતેશભાઈ તો આનો કરી નાખ્યું આજમાં શૂટિંગ હે. પ્રોજેક્ટર હેડલેમ્પ ને LED DRL ને ભાઈ આ નવો જ લુક આવ્યો છે મહિન્દ્રા 3XO નો. તેનો વિડીયો આપણે શૂટ કરવાનો છે. ઇન્ડિકેટર ને ભાઈ હિતેશભાઈ એમ કહે ધરમના ગામમાં ઢીલ ના હોય પણ કાંઈ વાંધો નહીં. હાલો હવે આનો વિડીયો તમારે જોવો હોય તો તમને ઓટો ફાર્મિંગ ચેનલમાં આવી જાય. હવે ગાડીને ક્યાંક હરખી રાખી દઈ પછી એનો શૂટ કરી છે ને આપણે ગાડીમાં. અત્યારે જો ગાડી જરીક સાઈડમાં લેવાની છે કેમ કે અહીંયા અત્યારે શૂટ થાય એમ છે નહીં. એટલે અમારા મહેશભાઈ ગઢવી આને તમે ઓળખતા જ હશો આપણા વ્લોગમાં આવી ગયા. ને ભાઈ એસી તો બહુ મસ્ત ચીલ છે. અટલીવામાં જો મસ્ત પવન આવવા માંડ્યો છે. અને ગાડી છે અંદરથી તો બહુ મસ્તીની છે. ને આખી ગાડી જોવી હોય તો તમે ઓટો ફાર્મિંગ ચેનલમાં જોતા આવજો. કાકા એમ થોડું ના પડવાની. અને ડિસ્પ્લે તો જો ટીવી જેવડું ડિસ્પ્લે આમાં દઈ દીધું છે. એસીના બધા કંટ્રોલ આપી દીધા છે ને ગેરબોક્સ ને ભાઈ આમાં તો બધું કહી દે તો પછી એરબોક્સ ને ઓ હા એ ભાઈ ગ્લો બોક્સ. ઓહો ટનાટન ગાડી છે. તો હિતેશભાઈ કરી નાખશું આજાનું બુકિંગ કરી નાખશું હિતેશભાઈ. તેલ નખાવવાના કાંઈ નહીં હે ડીઝલ નહીં નથી લેંગે હે આ પેટ્રોલ છે ભાઈ. કાંઈ વાંધો નહીં. જો કેમ ઘર ભાઈ અંદર આટલી સાયલન્ટ છે. અર હવે કાંઈ વાંધો નહીં. વિડીયો બંધ કરી દો ને ગાડી તમે આમાં જોઈ લે તો ઉમાં જોવા નહીં જાઓ. હાય બ્રો હાવ આર યુ કેમ છો મજામાં? કંઈ વાંધો નહીં. અમે છે ને XUV 300 નો વિડીયો શૂટ કરી અને હેલ્મેટ જો કેમ છે બાકી હેલ્મેટ પકડવાની સ્ટાઇલ. અમે XUV 300 નો વિડીયો શૂટ કરી અને હું ને હિતેશભાઈ નીકળી ગયા હવે ગંગા જમના પાસે. ત્યાં છે ને હિતેશભાઈની ગાડી પડી હતી પણ ગાડી તો લગભગ છે ને એના કોઈ ભાઈઓ આવ્યા નથી લેતા ગયા હે. આને તો આ રાણો તાજ બાહે 36 લાખની બસમાં. હિતેશભાઈ શું કેવું? 36 લાખની બસ આવી આપણા માટે બરબારે. અને ભાઈ મારી રામપિયારી ખરેખર હિતેશભાઈ જ વધારે રાખે છે. જો એટલે અમે ખબરિયા માટા ફેરી કરતા હોય ને તો બાકી હેલ્મેટ પકડવાની સ્ટાઇલ અજીબ જેવી છે પણ સારી છે. અને પણ હા પગોના પગ હેઠે તો કેમ આકવી ગાડી આને હાલે ટાઈમ નથી ના હાલે રે બાબા ઉઠા લે मेरे को नहीं रे इन दोनों को उठा ले. हाँ તમે ભાઈ હોશિયાર માણસ હો ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દેતા. આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હાલો ફાઇનલી ભાઈ આપણે છે ને ઘરે પહોંચી ગયા છે બરોબર. છેલ્લો બેલો આપણે રાખી દીધો છે. ખોપડીનું સુરક્ષા કવચ રાખી દીધું છે. અને હવે છે ને આપણે આપણા વાઘાર પહેરી લેવાના છે. વાઘા એટલે કે જે આપણે આ કપડાં પહેરી અને સીધું છે ને આપણે આપણી વાડીએ જવાનું છે કેમ કે વાડીએ થોડું ઘણું કામ છે. તો હાલો ફટાફટ એને પહેલાં આપણે કપડાં ચેન્જ કરી અને સીધે ગોલી થાય આપણી વાડીએ. કઈ વાડી છે ખબર? એટલે આપણે જે મલકના ઝાડવા એની જ વાડી છે. હાલો ભાઈ આપણે છે ને મસ્ત મજાના જે આપણે વાઘાની જોડી પહેરી લીધી છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. તૈયાર તો નાખીએ ભાઈ. બોટલ ભૂલાઈ ગયા તૈયાર પાણીના બોટલ થઈ ગયા તો બોટલ લઈ જવાના એના ચકલામે ચી મારે બંધ જ નાખી રોજી. અને ઘરનો વ્યૂ થાય એટલે અટાણો વ્યૂ બહુ મસ્તી ના આવે. તો કંઈ વાંધો નહીં. હવે આપણે છે ને ફટાફટ આપણે આપણી જવા દઈએ વાડીએ. શું કામ છે એ જોઈ જઈએ ત્યાં જઈને ખબર પડે શું કામ છે. હાલો મિત્રો આપણે એને ખરેખર ફાઇનલી આપણી જે ઓલી શું કહેવાય એલી નારિયેલી વાળી વાડી હતી ને જો નારિયેલીની સોરી કેરુડી આપણે વારે ખેર ભૂલાઈ જાય. અને જે આપણે આ લૂમની વાત કરી હતી ને લૂમ કથળીની જે અહીંથી પડી ગઈ છે એટલે બિચારી બહુ પાઈકીતા નથી. પછી અહીંયા નીચે છે ને આ કેળા પાકી ગયા છે આ બધા બગડી ગયા જ્વારિયા છે કેમ કે આ લૂમ નીચેથી પડી ગઈ ને એટલે હરખા ના થઈ ગયા એટલે બગડી ગઈ છે. બાકી જો આમાં હવે ધીરે ધીરે આવક ચાલુ છે અને વાં આપણે પાણા ભરાવાનું કામ ચાલુ છે. બાકી પપ્પા એને એમાં જે કંઈ બહુ એવું છે નહીં. બાકી જો આ વ્યૂ કેમ આવે છે ને એ જરીક મને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો બરોબર. અને હવે હાલો આપણે છે ને થોડાક પાણા હારવાના છે તો પેલા ફટાફટ ને આપણે પાણા હારતા આવી ને આપણે છે ને એક કેરું મળી ગયું છે. અને જો બીજા કેરાય ગદરીના છેતા કરાવો નીચે જો આવી રીતે આમ છે ને આમ કરીને આપણે આંબળી લઈ જો છે ને નીચે થોડા ઘણા છે અને થોડા ઘણા છે ને આ સાઈડમાં છે. બાકી ઉપર જે પાઈકા હતા ને એ બધા હીરકાચા જેવા છે. તો હાલો હે ને હવે આપણે વાં જવાનું છે પાણા હારવાને. પહેલાં તો આપણે 2 કેરાનો જુગાડ મસ્તીનો થઈ ગયો છે એટલે આપણે આ કેરા મસ્તીના ખાઈ લઈ મસ્તીના એ ખટુંબરા કેરા હે. હાલો ફટાફટ આના ડૂચા દઈ લેવા. વીણવાનું કામ તો છે ને ખરેખર આપણે આવ્યા ને તો બધે પૂરું કરી દીધું. આપણા હાથમાં ખપારી આવી ગઈ હતી અને ખપારીથી જો આમનામાં તમને જેમ દેખાય ને એવી રીતે પારે રેવલ આમ કરવાનું છે. પારા પર ચડાવવાનો છે. ચાલો હવે છે ને પારો મંડી ચડાવવા જાઓ. પાણા જે વડા આવે ને આમાં નાખી જવાનું. બાકી આવી રીતે આમ રેવલ આખો પારો ચડાવવું જવાનું છે.
બંધણાનું કામ છે ને આપણે જો અહીંયા આટલું કરવાનું હતું એ બધું ફિનિશિંગ થઈ ગયું છે અને આ મેં વાહુથી હતું બંધળો નહીં આને શું કહેવાય પારો હમણાં તો કેદીનો બંધળો ચણીને એટલે બંધળો યાદ આવે તો જે આમનામ થઈ ગયું હોય ને હવે ઓલા ઢગલા પડ્યા છે ને એ ઢગલાના હમણાં ફોરવાના છે બાકી નોટાનું વાતાવરણ અને આ બધું આપણે ફેરાવ્યું તો અહીંયા હતી આપણી કાદી અહીંયા જે કાદી હતી ને કાદી બધી ફેરાવી હતી અને અત્યારે કાકાના ખેતરમાં ટાણે ચા નાખવાની પ્રક્રિયા ચાલુ છે હાલો ભાઈ પારાનું કામ પતી ગયું છે બધું ત્યાંથી પતી ગયું ને આપણે જે હશે હોય તો કંઈક તો હમણાં થઈ અને હવે નીકળી ગયા હાઈ હવે ક્યાં જવાનું ખબર હવે ઘેર જવાનું છે બીજે ક્યાંય જવાનું નથી અને આજે ભાઈ લડી લીધું હું પારામાં હાથુની દેવાઈ ગઈ એટલે હું કોઈથી કામ ના કર્યું એટલે દંડ પડે દંડ પણ પડી ગયા છે અને હવે હાલતી ના થાય ઘેર તો જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું આવા વ્લોગ સાથે ત્યાંથી રામ રામ ને સીતારામ